બટા વાવ એ હારા એ તમે અહીંયા શું આવ્યા અત્યારમાં દારૂ પીતા પીતા? હું તો સા પીવા આવ્યો તો. એ તમને મેં 1760 વાર ના પાડી છે કે તમારા દીકરા ઘરે ન હોય ને ત્યારે તમારે અહીં આવવાનું જ નહીં, તોય નકટા થઈને હું ધોઈડા આવો છો, આમ વેતી ના પડો. યા જાઉં અત્યારમાં કોકના દી બગાડવા ધોઈડા આવે પી પીને. આ માણા ઉપર તો જરી કે વિશ્વાસ નથી મને. બહુ એકલી હુતી હે અને મોકો સારો હે. આટલામાં કોઈ નથી ને તો પકડી લઉં. હા 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 મજા આવશે. અરે બાપ રે, એ હારા મૂકો, હું કરો તમારી માને? મૂંગી રે. આ દાદા આ શું કરો છો માર બારે? એ માર બાર મુજો. એ મૂકો હારા ને કરું રેડું પાડું છું હમણાં. મૂંગી રે. અહીં આડોસ પાડોશમાં સાંભળ છે. મૂંગી રે. બચાવો આડોસ પાડોસ વાળા. આ દાદા મુજો માર બારે. મૂંગી રે. એ હારા મૂકો મને, તમારી માને શું કરો? મને ખબર છે જો ખાર છેડો તો હું ગરકી દબાઈ દઈશ હો. એ હારા મૂકો. બા આ શું થઈ ગયું? આ તો દારૂ નશામાં. હા તો વહુભાઈ મરી ગયા. હવે હું કરું? હઈ સાંભળ મારી વાત. જો આ વાત કોઈને કીધી છે ને તમે જો તાર ભાને આમ જો ગરકી દબાવી ને એ માન નાખીશ. હવે હું કરું? હા ગામમાં જઈને એમ કહું કે વહુની ઘરે ગયો તો વહુને હુમલો આવીને એ ખાટલામાં પીડા છે. હાલ બધાને કેવું પડશે. આ ગામના ધોડો એક વાત કહું. આ ગામના ધોડો એક વાત કહું. એ સરપંચ બહાર આવો તો કોક હાથ પાડે છે, કોક રાયડું પાડે. આમ જોવો એટલે હાલે હાલ તો એ બાજુ કઈ કા. એ ગામના ધોડો એક વાત કહું. તું રાયડું નાખે પહોંચ્યો હે? એ અહીંયા દાઉદ ખરા એક વાત કહું. એ હું મારા છોકરાના ઘરે ગયો તો એની વહુ રે ને હુમલો આવી ગયો હે અને અહીંયા પડી હતી. હા અરે બાપ રે, એ તો હાલો અહીંયા કઈ કા, હાલો બધા હાલો. હાલો હટ. થોડો ખાય કા થોડો. આવ્યો ને તાર છોકરાને વહુ જો હુમલો આવીને અહીંયા પડેલા હતા. અરે બાપ રે, હવાને તો હાસુ કા હુમલો આવી ગયો હે. હવે શું કરવું? સમજો તો. એટલે એક કામ કરો, ખાવાનું તો થઈ ગયું, લાકડા ભેગા કરી અને હળગાવી દો. એ મેકા બાપા એમ નો હરકા ભાઈ, આ લાશનું પોસ્ટમોર્ટમ કરવું પડે હે હરકા. એ આનું પોસ્ટમોર્ટમ ન કરવાનું હોય, આને હરગાઈ દેવાનું હોય. એ બાટિયા બાપા એમનો હરકા ભાઈ, આનું પોસ્ટમોર્ટમ કરવું પડે. જો હું પોલીસને ફોન કરું. હાલો આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું, તમે કાંઈ અમારા ગામમાં આવો, એક ભાઈનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. હા એ હા સાહેબ આવે છે હો, હમણાં સાહેબ આવે. હિંમત રાખો હવે. જાઓ દે કાકા, જાઓ દે, ઇમરજન્સી છે. હા હું ગામની જાઓ દે, આયા જાઓ દે, ફોન આવ્યો ઇમરજન્સી. બેટા સાનો રે હમણાં પોલીસ વાળા આવશે. પોલીસ વાળા આવે તો સારું. આવો સાહેબ આવો, કાંઈ આવો. બધા કોને ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો તો. શું થયું આ ભાઈને? સાહેબ જોવો ને આ ભાઈને હુમલો આવી ગયો, આનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. અરે બાપરે, બોલો આ ગઈઢાને તો હુમલા આવે, આ નાની બયું નહીં હુમલા આવવા મને શું કરવું હવે? આ તડકા દેવા પડે હવે, શું કરવું? અને પેલા લાસ્ટ પાઈ કોણ આવ્યું તું? સાહેબ અમને તો આને કીધું તું. અડોએ હા તમે આવ્યા હતા હન પેલા? હા હું હવારના પોરમાં અહીં વહુની ઘરે ચા પીવા આવ્યો હતો
અને આને હુમલો આવ્યો ને આ પડેલા હતા. તમારા છોકરાને વહુ છે? હા. હારું લ્યો બાપા, તમે બધાને કીધું ન કરા હાન લઈ લાશ પડી રહે કોઈ ખબર ન પડે તો અહીંયા. અને ઘર વાળો ક્યાં? સાહેબ એ તો દુબઈ છે. દુબઈ? અહીંયા કામ કરવા ગયો 2 વર્ષથી. અરે બાપરે, વાંધો નહીં. એ ફોટા પાડ લે ને પોસ્ટમોર્ટમમાં મોકલે લાશ ને. અરે એટલે પૂરું થાય, નવરા થાવી. હવે સારા રજા આવે સારું થઈ ગયું. સાહેબ આ બઈને હુમલો ન થયેલો, આ બઈને કોકે મારેલી છે, એના ઘરે નખના નિશાન છે. હે? હા જોવા દે તો જોવો. અરે બાપરે, હે હા બઈને તો નખે આમ બાખુડિયા ભરેલા હે. તમારા બાબા આંગળીના નિશાન છે. હુમલામ નિશાન થોડા હોય કાંઈ? હે કોને મારી હાને? સાહેબ અમને ન ખબર. મારા દીકરા, આમાંથી ને કોક છે. હે એ દારૂન બાઈ સાહેબ હે? અરે બાપરે, દારૂની થેલી પડી. આ દારૂ પીન કોકે આ બેન માં નાખી. હે દારૂ કોણ પીવે આમાંથી? સાહેબ અહીંયા તો 3 જણા પીવે દારૂ. કોણ કોણ પીવે? એક તો આ વહુનો હારો પીવે છે, એક આ હરકો પીવે છે ને એક આ ટીટીઓ પીવે છે. હાલ તો મારો દીકરો આ હોય. સાહેબ આજ મેં ન પીતો દારૂ. આ એનો ઘરવાળો દુબઈ ગયો હે ને એટલે એનો ફાયદો ઉઠાવવા આવ્યો હોય. હા બોલ. ના સાહેબ, હે લઈ લે આને જેલમાં. ના સાહેબ હું નથી, પણ સાહેબ આને ફાંસી દેવી છે. પણ સાહેબ એ તો મારા હારે હતો આજ. તમારે હાર્યા તોય? હા. તો મારું દીકરું હવે કોણ હોય? હે બધાને બારા કાઢ આમ, બધાને બારા કાઢ આમ, બારા કાઢ બધાને અહીં લાય. તમારી મને સાચું બોલો. સાહેબ મહેનત મારી. હે આ છોકરા તો આયેલ તો? આ છોકરો કોનો હે? આ કેમ ધરું છે? એનો છોકરો છે. એ સાહેબ ઈન બા મરી ગયા હે ને એટલે બીવી ગયો હશે એટલે. એવું નથી લાગતું, છોકરો ગભરાઈ ગયો હે. આ એનો છોકરો હે? હે બેટા, આ તાર બા મીરા ત્યારે તું ક્યાં હતો? સાહેબ અહીંયા અહીંયા હતો તું? તો તાર બાને આ નખુડિયા બુખડિયા કોને ભર્યા, કોને મારી? સાહેબ આમથી મારા દાદા દારૂ પીતા પીતા આવતા હતા અને હું મારા બાબે અહીંયા હોતા હતા તે મારા બાને ગરકી દબાવી અને મારી નાખ્યા મારા દાદાએ. આ તાર દાદાએ? તારી માને ડોહા આઈ મરતો, આઈ મરતો. મારો દીકરો હે આ દારૂ પીધેલો આમાં બાશ આવે હે. તારી મને તે તાર છોકરાનો મારી નાખી હે? હે પાછો હાથ બધાને બોલાવ્યો હતો ને? હા સાહેબ. મારો દીકરો પાછો તો કે મેં ને મને ખબર નથી. હાસુ બોલા હું કામ મારી? હાસુ બોલ. કહાની કરી રાખી, કહાની કર કર. સાહેબ કહું આખી કહાની. હું હે ને સાહેબ, હું હવારના પોરમાં દારૂ પીતો પીતો અહીંયા આવ્યો હતો અને વહુ એકલા હતા, ઘરે કોઈ હતું નહીં અને એમાં મારી દાનત બગડી અને પછી દારૂ નશામાં ન થવાનું એ થઈ ગયું. અરે બાપ રે, જોયું આ દારૂ એ કેવું કરાયું? જોયું દારૂના નશામાં છોકરાને વહુને મારી નાખી. એ તમારા મને આવા આવા માણા પીડ્યા ગામમાં? પોતાના છોકરાની વહુને દારૂ પીધું. મરી જાય મરી જાય મરી જાય છે. આડી માને તને તો આમ જો, તને તો ફાંસી દેવરાવું જાય ને સીધી. અને સાંભળો પબ્લિક, તમને કહું, આ તમને આ વિડીયો કોઈ બીજા હાટું નહીં, તમારા હાટું બનાવ્યો હતો. કેમ કે આવા લુખા હારા ગામો ગામ પીડ્યા છે, જે દારૂના નશામાં એને ભાન ન રહેતી કે આપણા ઘરના આ સભ્ય છે. અને મારા દીકરા ગમે એમ ગાયરું બોલે ને મન ફાવે એમ ગામમાં કરતા હોય તો તમને ખબર ન પડતી. આ ઘટના ઘટી ગઈ, લ્યો હવે શું કરવું? દારૂ નશામાં હાજી છોકરાને મારી નાખી, દાનત બગડી. તો દાનત બગડે, આવા દારૂડિયા હોય, તમને એવું લાગે કે આવું કરશે એ પહેલાં અમને ફોન કરી દો તો અમે આવીને બસાઈ લઈ, પછી કાંઈ ન થાય. હવે શું થાય કે પબ્લિકને? સાહેબ કહું પબ્લિક, જો હવે દારૂ ન પીતા, જો આવું થાય આરામ જેલમાં. સાહેબ જવા દો ને હવે નહીં. અને ગામ ના આવ તમે, આવા દારૂડિયા તમારા ગામમાં રખડે, તમે મને હું કામ ન કીધું? તો સાહેબ અમને થોડી ખબર હોય કે આવું કરશે. તમને ખબર હોવી જોઈએ. હવે ખબર પડી ને? હા સાહેબ. હવે કહીજો. હા વાંધો નહીં. હાલો સાહેબ જવા દો ને હવે હવે જવા દે તને કાકા, તે મર્ડર કર્યું ને તને જવા દઈ. ગાડી બહાર, ગાડી બહાર, ગાડી માં બેહાર.